કે આઈપીએસો કરતા ગોપાલ ઇટાલિયા ને બીજા જે કોન્સ્ટેબલ કક્ષાના સી.આર. પાટીલ એ બધા વધુ સફળ થયા છે. એની વધુ વિગતો આપ મારા એપિસોડમાં જોઈ શકશો. એની સાથે બીજી રસપ્રદ બાબત એ પણ છે કે ડીજી વણજારાએ પણ રાજકારણમાં ઝંપડાવેલું, પરંતુ જે તેઓ કહેતા કે મેં એન્કાઉન્ટરની અંદર બધું રક્ષણ કરેલું છે. તો રસપ્રદ બાબત એ છે કે ડીજી વણજારાએ કદી પોતાની રિવોલ્વરમાંથી ગોળી છોડી નથી. કોણે છોડી છે એ પણ તમે મારા આ એપિસોડની અંદર જોઈ શકશો. અને ત્રીજી વસ્તુ એ છે કે પી.કે. દત્તા નામના આઈપીએસે પણ રાજકારણમાં જોડાતા પહેલા જ્યારે નોકરીમાં હતા ત્યારે એક નિર્દોષ વ્યક્તિ ઉપર ગોળીબાર કરાવતા એક સમયે એમના કુટુંબીજનોમાંથી કોણે પૂછેલું કે તમે પપ્પા ખૂન કર્યું છે, એની વાત પણ મારા એપિસોડમાં આપ જોઈ શકશો. એટલે રાજકારણની અંદર જે આઈપીએસ અમલદારો અને પોલીસ કોન્સ્ટેબલો પ્રવેશી રહ્યા છે એની વિગતો વિસ્તૃતપણે એપિસોડમાં જોવાથી વધુ વિગતોને આપ રસપ્રદપણે માણી શકશો.